તો આજે આપણે શીખીએ છીએ હોમમાં એડિટિંગ ટૂલ અને ક્લિપબોર્ડ. ઓકે, સ્ટાઇલ નથી કરવાનું, એ આગળ આવશે. સ્ટાઇલ ટૂલ તમારું આવશે ડિઝાઇનમાં, એટલે સ્ટાઇલ ટૂલને અત્યારે ટચ કરવાનું નથી. હોમમાં આપણે શીખીએ છીએ એડિટિંગ અને ક્લિપબોર્ડ. સૌથી પહેલાં એક પેરેગ્રાફ લઈ લેવાનો, =RAND બ્રેકેટ સ્ટાર્ટ અને ક્લોઝ અને એન્ટર. પહેલું ઓપ્શન છે ફાઇન્ડ એડિટિંગમાં. હોમમાં કયું મેનુ? એડિટિંગ. ફાઇન્ડ, રિપ્લેસ, સિલેક્ટ. ફાઇન્ડનો મિનિંગ થાય કોઈ વસ્તુ શોધવી છે, ઓનલી શોધવી છે, બીજું કશું કરવું નથી. રિપ્લેસ એટલે કોઈ ટેક્સ્ટ શોધીને એની જગ્યાએ રિપ્લેસ કરીને મારે બીજું કંઈક મૂકવું છે. જેમ તમે મૂવીઝમાં બી જોયું હશે, 3 Idiots મૂવીમાં ટેક્સ્ટ રિપ્લેસ કરી દે છે, એક સાથે કરશે, રાઈટ? એ ટાઈપ્સથી. સિલેક્ટમાં જેમ કે વારે ઘરે કહું છું કંટ્રોલ A કરો, ત્યારે જેમ ટેક્સ્ટ સિલેક્ટ થાય છે, તો એનું પણ શોર્ટકટ છે આપણી પાસે. જોઈએ, પહેલાં આની અંદર કશું સિલેક્ટ કરવાની જરૂર નથી, ખાલી પેરેગ્રાફ હોવો જોઈએ અથવા કંઈ પણ ટાઈપ કરેલું હોવું જોઈએ. જે ફર્સ્ટ સેકન્ડે આપણે ટાઈપ જ કર્યું છે પેરેગ્રાફ, એ પેરેગ્રાફ પણ ઓપન કરી શકો તમે. અને અહીંયા આપ્યું છે ફાઇન્ડ, એના પર ક્લિક કરી દો. આવી ગયું આ ટૂલ. એમાં એ વર્ડ લખો છે, તમારે ફાઇન્ડ કરવો છે. ફોર એક્ઝામ્પલ મારે વિડીયો વર્ડ ફાઇન્ડ કરવો છે, તો હું લખું છું વિડીયો. તમે જોઈ શકો છો યલો કલરમાં એને હાઇલાઇટ કરીને બતાવી દીધું કે અહીંયા વિડીયો વર્ડ છે, રાઈટ? એને ક્લોઝ કરશો તો વિન્ડો જતી પણ રહેશે. ક્લિયર? ખાલી હાઇલાઇટ કરશે કે આ વિડીયો ક્યાં છે લખેલું. ના, સિલેક્ટ કરવાની જરૂરત જ નથી આ ટૂલમાં, ડાયરેક્ટ કરી શકો છો. લખશો એટલે આવી જશે. ઓકે, નેક્સ્ટ છે આપણી પાસે રિપ્લેસ. વિડીયો સ્પેલિંગ કાઢીને મારે ઓડિયો વર્ડ મૂકવો છે, તો આપણે જઈશું રિપ્લેસમાં. એટલે પૂછશે ફાઇન્ડ વોટ, કયો વર્ડ શોધવા માંગો છો તમે? વિડીયો. એની જગ્યાએ શું મૂકવું છે તમારે? ઓડિયો. ઓડિયો મૂકીને રિપ્લેસ ઓલ, એટલે જ્યાં જ્યાં જુઓ 4 વર્ડ એને મળે એને રિપ્લેસ કરી દીધા. અને ક્લોઝ. તમે જોઈ શકો છો જ્યાં જ્યાં વિડીયો હતું ત્યાં ઓડિયો લખેલું આવી ગયું છે. તો એક સાથે કરેક્શન કરવાનું આવે તો તમે કરી શકો છો, રાઈટ? અને સિલેક્ટમાં આપેલું છે સિલેક્ટ ઓલ, એનો યુઝ થાય બધી ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે. જેટલી બી ટેક્સ્ટ લખેલી છે બધી ટેક્સ્ટ સિલેક્ટ કરવા માટે છે સિલેક્ટ ઓલ. બાકીના જે ટૂલ્સ છે હજી આવવા માટે વાર છે. ઓકે, એના પછી છે કોપી, કટ અને પેસ્ટ. ફોર એક્ઝામ્પલ આ ફર્સ્ટ જે પેરેગ્રાફ છે એ મારી રિક્વાયરમેન્ટ છે કે અહીંયા પાછું ટાઈપ કરવો છે, તો આપણે ટાઈપ નહીં કરીને મેં ઓલરેડી એકવાર ટાઈપ કર્યું છે તો એને કોપી પેસ્ટ કરીશું, ઓટોમેટિક લખાઈ જશે. સિલેક્ટ કરવામાં અને કોપીનું બટન દબાવો, નીચે જાઓ અને જ્યાં તમારે મૂકવું છે એ પેરેગ્રાફ ત્યાં કર્સર પહેલાં મૂકવું પડશે. અહીંયા કર્સર મૂકશો તો ત્યાં આવી જશે, એટલે મેક શ્યોર કે કર્સર પ્રોપર જગ્યા પર હોય. અને પેસ્ટ. ઓકે, હવે મારી ઈચ્છા છે કે આ જે પેરેગ્રાફ છે સેકન્ડ, એ મારે અહીંયાથી હટાવી દેવો છે. રિમૂવ કરીને અહીંયા એન્ડમાં મૂકવો છે, કોપી નથી કરવું, હટાવવું છે. તો સિલેક્ટ કરો અને કટ કરી લો, તો ત્યાંથી થઈ ગયું કટ. ટુ મેક યોર ડોક્યુમેન્ટ લખેલો પ્રોગ્રામ જે છે કટ થઈ ગયો. અને મેં નીચે અહીંયા કર્સર મૂકીને ક્લિયર? તો આવી રીતના આપણે કોપી, પેસ્ટ, કટ, પેસ્ટનો યુઝ કરી શકીએ. નેક્સ્ટ, ઘણી બધી બુકમાં એવું હોય છે કે કોઈ આઈએમપી ટોપિક હોય ને એનો બેકગ્રાઉન્ડ કલર અલગ આપેલો, મોસ્ટલી મેથ્સમાં. વચ્ચે ચેપ્ટર ચાલતું હોય ને વચ્ચે કંઈક નોટ્સ લખ્યું હોય ને તો એ લોકો પિંક બેકગ્રાઉન્ડ સાથે એવું હાઇલાઇટ કરે જેને તમારી નજર જલ્દી જાય ત્યાં, બરાબર? તો અહીંયા તમને કલર બકેટ દેખાય છે, પેરેગ્રાફ ટૂલ આ જો. એના પર ક્લિક કરીને તમે જે કલર આપશો એ કલર ત્યાં આવી જશે. તો શું છે કે પ્રિન્ટ કાઢો તો હાઇલાઇટ થઈ જાય. અચ્છા, હજી હાઇલાઇટ કરવું છે મારે, એને બોર્ડર આપવી છે.
ટેબલ જેવી, ટેબલ ફોર્મેટમાં મારે બોર્ડર આપવી છે. તો કલર બકેટની બાજુમાં જ એક ઓપ્શન છે, ત્યાં ક્લિક કરો અને ઓલ બોર્ડર, તમારી બોર્ડર રેડી થઈ જશે. ક્લિયર? બોર્ડર રેડી થઈ ગઈ એટલે અહીંયા આપણને ફોર્મેટ દેખાવા લાગશે. તો આવું તમે બુક્સમાં જોયું હશે. હવે એને નોર્મલ કરવું છે, સિલેક્ટ કરો અને ક્લિયર ઓલ. ક્લિયર ઓલ એવું ટૂલ છે કે બધી ઇફેક્ટ્સને કાઢી નાખે. બરાબર? તો બધું સિલેક્ટ કરીને ક્લિયર ફોર્મેટ કરી દઈએ છીએ, એની જગ્યા પર આવી જશે. ઓકે, ક્લિયર છે? તો આ થયું આપણું ક્લિયર ફોર્મેટ.